આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાના પર હેડલાઇન છે કોસ્ટ ગાર્ડની જાંબાઝી. પાકિસ્તાની જહાજનો 2 કલાક પીછો કરીને 7 માછીમારને છોડાવ્યા. અરબી સમુદ્રમાં દિલ ધડક કાર્યવાહી. પાક મરીનના ગોળીબારમાં ભારતની કાળ ભૈરવ બોટને નુકસાન. કચ્છ મિત્રના પહેલા પાને બીજી એક હેડલાઇન છે ભારત વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરશે. મોદી બ્રાઝિલમાં G20 શિખર સંમેલનને વડાપ્રધાનનું સંબોધન. ગ્લોબલ સાઉથના વિવિધ પડકારો દૂર કરવા પર ચર્ચા જરૂરી છે. કચ્છ મિત્રના છેલ્લા પાને ગિરીશ જોશીનો અહેવાલ છે કચ્છની 634 ગ્રામ પંચાયતમાં રેવન્યુ તલાટીની ભલામણ. કચ્છ મિત્રના છેલ્લા પાને આબોહવાના સમાચાર. નલિયા 15.8 ડિગ્રીએ રાજ્યમાં ઠંડુ. ઠંડી જામવાનો અણસાર આબોહવામાં બદલાવ આપે છે. કાલથી 3 દિવસ પારો ગગડશે. હું અમિકારિયા. દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે હોસ્પિટલ અને સરકારી વિભાગોની સાંઠગાંઠથી આયુષ્યમાન યોજના કાળા નાણાંનું માધ્યમ બની. 2 વર્ષમાં 22 હોસ્પિટલ સસ્પેન્ડ, 1 બ્લેકલિસ્ટ. પરંતુ સરકારી દબાણમાં 6 મહિનામાં ફરી શરૂ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર આજની હેડલાઇન છે આજથી યુનિવર્સિટીની પરીક્ષાનો આરંભ. 10,793 વિદ્યાર્થીઓ આપશે કસોટી. પ્રથમ વખત કોલેજો પોતે પેપર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને આજની હેડલાઇન છે આજથી કેન્દ્રીય આરોગ્ય ટીમનો કચ્છમાં પડાવ. રિવ્યુ રિપોર્ટ પોઝિટિવ આવે તે માટે દવાખાનાઓને મલ્લમ પટ્ટી. આંકડાકીય રિપોર્ટ તૈયાર થયા. સરકારી દવાખાનાઓમાં ખૂટતી સુવિધા ઊભી કરાઈ. ખાલી જગ્યામાં સ્ટાફ મુકાયો. હું મનોજ સોની. ગુજરાત સમાચારની હેડલાઇન છે કે દિલ્હીની હવા અત્યંત ઝેરી બની ગઈ. રોહિણીમાં AQI 1500 પાર. સુપ્રીમના આદેશથી ધોરણ 10 અને 12 સહિત તમામ વર્ગો ઓનલાઈન. વિઝિબિલિટી ઘટતા 300 ફ્લાઇટને અસર. 100 મોડી પડી. દિલ્હી યુનિવર્સિટીએ પણ તમામ વર્ગો 23મી સુધી ઓનલાઈન ચલાવવાનો નિર્ણય કર્યો. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે કે કોતરણી કારીગરોએ જ કચ્છ બનાસકાંઠાના 34 મંદિરોમાં ચોરી કરી. સિરોહીથી 300 કિલોમીટર દૂર રાપર સુધી બાઇક પર 3 સવારીમાં આવતા. અન્ય એક સમાચારમાં કચ્છમાં કણખોઈ નજીક રાત્રે 8 અને 18 મિનિટે ભૂકંપનો આંચકો. રાપર અંજાર ગાંધીધામ વિસ્તારમાં આંચકો અનુભવાતા વાસણો ખખડ્યા. લોકો બહાર દોડ્યા. હું ચિત્રા ચૌધરી. સંદેશના પહેલા પાને હેડલાઇન છે મણિપુરમાં 1નું મોત, સ્કૂલો બંધ. કેન્દ્ર સરકાર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સની વધુ 50 ટુકડી મોકલાશે. કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે સ્થિતિની સમીક્ષા કરવા દિલ્હીમાં બેઠક યોજી. સંદેશના બિઝનેસ પેજ પર હેડલાઇન છે મફત રાશન વિતરણમાં છીંડાને પગલે કેન્દ્ર સરકારને દર વર્ષે ₹69,000 કરોડનો ફટકો. મફત રાશન યોજનામાં ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ છતાં ગરીબોનું અનાજ સગેવગે કરવાનો ભ્રષ્ટાચાર જારી. બિઝનેસ પેજ પર એક અન્ય હેડલાઇનમાં સેન્સેક્સમાં 241 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી 23,450ની નજીક બંધ. હું નીરજ મચ્છર. તિલક વર્મા અને સંજુ સેમસનની ઝંઝાવાતી સદી રેકોર્ડની વણઝાર સર્જી. ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ચોથી T20માં સંજુ સેમસને 56 બોલમાં 6 ચોગ્ગા 9 છગ્ગા સાથે અણનમ 109 રન બનાવ્યા. જ્યારે તિલક વર્માએ 69 બોલમાં 9 ચોગ્ગા 10 છગ્ગા સાથે અણનમ 120 રન બનાવ્યા. તિલક વર્માની આંતરરાષ્ટ્રીય T20માં આ સતત બીજી સદી.
આ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20માં પણ સદી ફટકારી હતી. ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેક ટુ બેક સદી ફટકારનારો સંજુ સેમસન અને પછી તિલક વર્મા બીજો બેટ્સમેન બન્યો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર હતો. આ મેચમાં બીજી વિકેટ માટે તિલકે સંજુ સેમસન સાથે 86 બોલમાં 210 રનની ભાગીદારી કરી હતી. T20 ઇન્ટરનેશનલ મેચમાં એક ઇનિંગમાં 2 ખેલાડીઓએ સદી ફટકારી હોય તેવું પ્રથમ વખત બન્યું. આ પરફોર્મન્સના કારણે સિનિયર પ્લેયર્સ ગુમાવી શકે છે T20માં રી એન્ટ્રીનો ચાન્સ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર